સો હેલો નમસ્કાર મિત્રો, આજે હું અરવલ્લી જિલ્લાના શામળાજીના નજીકના વિસ્તારમાં છું મિત્રો. જોઈ શકો છો આકાશમાં વાદળો દેખાય છે, પણ ઘણા દિવસોથી અહીંયા વરસાદનું એક ટીપું પણ હજુ સુધી પડ્યું નહીં મળે મિત્રો. સો મિત્રો, એક બાબત તો વિચારવા જેવી છે કે એક જ રાજ્યમાં એટલો મોટો તફાવત કે એક બાજુ ભરપૂર વરસાદ, એક બાજુ વરસાદનું એકેય ટીપું નથી મિત્રો. જોઈ શકો છો અહીંયા મકાઈ વાવેલી છે, પણ જોઈ શકો છો એમાં આ આખું સૂકું છે. આમાં કઈ હજુ સુધી પાણીનું એકેય ટીપું તમને કોઈ જગ્યાએ દેખાતું હોય તો તમે કહો મને. આ બાજુ જોઈ શકો છો ખેતરો લીલાછમ દેખાય છે, પણ વરસાદ કોઈ જગ્યાએ નહીં મિત્રો. ઘણા સમય પહેલા વરસાદ આવ્યો હતો ને એના કારણે આ બધું થયું હતું ને અત્યારે લીલુંછમ દેખાય છે, પણ અત્યારે હાલમાં આખું આસમાન ખુલ્લું છે. તમે જોઈ શકો છો વરસાદ આવવાનું જેવું દેખાય છે, પણ હજુ સુધી 15 દિવસ થઈ ગયા છે, હજુ વરસાદ આવ્યો નહીં મિત્રો. ને આ વરસાદનો સિઝનનો લગભગ તો મેન મહિનો છે. આપણે જુલાઈ જોઈ શકીએ છીએ. આપણી બાજુ સાઉથ ગુજરાતમાં સતત આ સમયે વરસાદ વરસતો હોય છે રાત દિવસ મિત્રો. જ્યારે હું ઘરે હતો ત્યારે તમે વિચાર કરો, આખા દિવસમાં મેં પાણી પીવાનું પણ ભૂલી જતો હતો, ને આજે જ્યારે અહીંયા છું ત્યારે આખા દિવસમાં 2 લીટરથી ઉપર પાણી પી ગયો છું, ને હજુ તો કદાચ રાત સુધીમાં તો કેટલું પીવાશે ખબર નહીં મિત્રો, એ બી ઠંડુ પાણી. સો તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ એટલું બધું બિલકુલ ચેન્જ કેમ થઈ જાય છે, એનું કારણ શું છે જાણવું તો જરૂરી છે ને. અહીં વરસાદ નહીં આવવાનું મુખ્ય કારણ છે, જે મને રિસર્ચ અનુસાર મળ્યું છે, એ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મિત્રો. એટલે કે અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાય છે, જે ભેજ છે, એ સીધી દક્ષિણ ગુજરાતમાં અથડાય છે, ને એના કારણે ત્યાં ભારે વરસાદ પડે છે, ભરપૂર વરસાદ આવે છે. ને પછી અહીંયા ઉત્તર પૂર્વ ગુજરાત તરીકે હાલમાં અત્યારે છું હું શામળાજીની આસપાસ અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં છું. અહીંયા આવતા એમાંનું ભેજ ઓટોમેટિકલી ઘટી જાય છે, એના કારણે અહીંયા નહિવત વરસાદ આવે છે કે બિલકુલ ઓછો વરસાદ પડે છે. ને એ જ કારણ છે હાલમાં તમે જોઈ શકો છો કે કંઈ પણ અત્યાર સુધીમાં વરસાદનું વાતાવરણ હજુ સુધી અહીંયા સર્જાયું નહીં મિત્રો. સો મિત્રો, આ વરસાદની અસમાનતાનો વિષય માત્ર વાતાવરણનો નથી મિત્રો, પણ સાથે સાથે ખેડૂતોનો ચિંતાનો વિષય છે. તમે જોઈ શકો છો કે પાકને કેટલું બધું નુકસાન થઈ શકે છે. તો મિત્રો, તમને શું લાગે છે, વરસાદ બધે આવવો જોઈએ? અને આશા રાખીએ છીએ કે આવે તો સારું. મિત્રો, તમને શું લાગે છે, વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે છે, કંઈક ઉપયોગી લાગે છે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. મળીશું કંઈક આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે જ્યારે હું આપણા વિસ્તારમાં જઈશ મિત્રો, એટલે કે સાઉથ ગુજરાતમાં જઈશ મારા વતનમાં, ત્યારે તમને બતાવીશ કે અહીંયા ને ત્યાં ડિફરન્સ શું છે, ત્યાં સતત વરસાદ છે એનો બી તમને વિડીયો બતાવીશ. સો મળીશું કંઈક આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ટેક કેર.